જામનગર મહાનગરપાલિકાનું પ્રશાસન ફરી વિવાદમાં આવ્યું। કચરા ગાડીમાં રેતી અને ઈંટો ભરાતી હોવાનો વિડીયો વાયરલ થયો। વિનાયક પાર્કમાં શિવમ સોસાયટીના નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં જે ગાડીમાં કચરો ભરવાનો હોય છે તેમાં રેતી અને ઈંટોનો સામાન ભરવામાં આવ્યો। જો કે આ વિડીયો વાયરલ થતા જામનગર મનપાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ હરકતમાં આવી અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની વાત કરાઈ રહી છે। 4 જે ગાડીઓ ચાલે છે એમાંથી એક ગાડીનો વિડીયો માલુમ પડેલ છે અને આ માટે અમે અમારા અધિકારીઓને જાણ કરેલ છે કે આ બાબતે હકીકત શું છે। એ જે હકીકત આવી હતી, જે કંઈ પણ હશે એ અમે આગળની ધોરણસરની નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। ગાડીમાં હાલમાં તો કંઈક ધૂળ જેવું ભરે છે, કેરળને ધૂળ જેવું માલુમ પડે છે, પણ એની હકીકત ચકાસી અમે આગળની કાર્યવાહી કરશું। આની રેતી અને ઈંટો ભરાતી હોવાનો વિડીયો વાયરલ થયો। વિનાયક પાર્કમાં શિવમ સોસાયટીના નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં જે ગાડીમાં કચરો ભરવાનો હોય છે તેમાં રેતી અને ઈંટોનો સામાન ભરવામાં આવ્યો। જો કે આ વિડીયો વાયરલ થતા જામનગર મનપાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ હરકતમાં આવી અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની વાત કરાઈ રહી છે।